જય જવાન જય કિસાન। આજે ખેડૂતોના માવઠાને લીધે ખૂબ જ પરેશાન છે। હું સરકારને એક વિનંતી કરવા આવ્યો છું અને એ વિનંતી સરકારશ્રીને એટલી નમ્ર અપીલ, તંત્રને એટલી નમ્ર અપીલ કે તમારે સેટેલાઇટથી અત્યારે સર્વે કરી લીજો અને પછી ખેડૂતોને પરેશાન ન કરતા। હવે આજે મારે વાત એ કરવાની છે કે ટેકાના ભાવની જે ખરીદી થવાની મગફળી છે એ 9 લાખ પ્લસ રજીસ્ટ્રેશન થયા છે। મારા હિસાબે 80% મગફળી માવઠાને લીધે ખરાબ થઈ ગઈ છે, ક્વોલિટીમાં ફરક આવી જશે। એટલે ટેકાના ભાવની જે ખરીદી કરશો એમાં તમે આ ખેડૂતોની મગફળી ચલાવવાના નથી। તો સરકાર આ બાબતમાં શું કરી શકે એ વાત લઈને હું એક ખેડૂત તરીકે આવ્યો છું। તમને બધાને ખબર છે કે 1452 રૂપિયાની ખરીદી થાય છે, 100 રૂપિયાનું બારદાન હોય છે, 100 રૂપિયા તોલાય, ટ્રાન્સપોર્ટ, અન્ય મજૂરી, જે માણસો રાખ્યા હોય એનો ખર્ચ પ્રતિ મણ 100 રૂપિયા લાગતો હોય અને ગોદામ ભાડા લાગતા હોય 50 થી 100 રૂપિયા લેખે। આપણે રાઉન્ડ ફિગર મારીએ તો પ્રતિ મણ મગફળી 1700 રૂપિયા પડે છે। ખેડૂત ભાઈ, સરકારને 1700 રૂપિયા પડે છે। હવે આ વખતે એક નમ્ર અપીલ કરું છું સરકારશ્રીને કે અમારી માવઠું ન થયું તો બધા ખેડૂતો ત્યાં મગફળી લઈને આવવાના હતા। માવઠાને લીધે ખેડૂતો હવે 20% લોકો ટેકાના ભાવે વેચાણ કરવા આવી શકે એવું છે મારા હિસાબે। સરકારશ્રીને એટલે નમ્ર અપીલ, જો માવઠું ન થયું હોત તો બધા ખેડૂતો આવવાનો હતો અને તમારે બધાને ખરીદી કરવાની હતી અને સરકારના પૈસા તમારા ખેડૂતોને દેવાના આવતા। જો સરકારને કેટલો ખર્ચ લાગે છે, પ્રતિ ખાતા દીઠ 125 મણને જો ખરીદી કરતી હોય સરકાર, એને 1700 રૂપિયા લાગે પ્રતિ મણ, 2,12,500 ની ખરીદી થાય। ખાલી 125 મણ મગફળી એક ખાતા દીઠ લે ને ખેડૂત પાસે, તો સરકારને એ પાછી વેચે 900 રૂપિયાને। સીધો હિસાબ 125 મણ મગફળી એક ખાતા દીઠ ખેડૂત દેવા જાય, સરકારને સીધી ખોટ 1 લાખ રૂપિયો છે અને 200 મણ રાખે 1700 રૂપિયા જ લાગે એમાં પણ, એ 3,40,000 ની સરકારની ખરીદી થાય। રાઉન્ડ ફિગર છે, સરકારને સીધી ખોટ 1,60,000 ની જાય। હું સરકારને એટલી વિનંતી કરવા માંગુ છું કે જો સરકાર દાખલા તરીકે 1000 રૂપિયા ભાવ પાડ્યો અને ખેડૂતોને માત્ર 452 રૂપિયા આપે ને, 125 મણ ફરમાન બહાર પાડી દીધું, 452 ગુણ્યા 125 કરીએ ને 56,500 ખેડૂત રાજી થાય અને તમે 200 મણ મગફળી લ્યો તો તમારા ખેડૂતના ખાતામાં 90,400 જ થાય। તમે 125 મણમાં 1 લાખની ખોટ ભોગવો તો 90,000 ખેડૂતને દેવામાં શું પ્રોબ્લેમ છે, મને એ સમજાતું નથી। તમારો આત્મા તો જગાડો, તમે ભ્રષ્ટાચાર એટલી માંજા મૂકી દીધી છે, તમારો આત્મા જગાડો। આ ખેડૂત માટે તમારો આત્મા જગાડો, હું એક ખેડૂત વતી કહું છું। તમે 90,400 નાખવામાં શું પ્રોબ્લેમ છે? તમે 125 મણ મગફળીમાં 1 લાખની ખોટ ભોગવો છો, 125 મણ નાખો, 200 મણના પૈસા નાખો તો પણ તમને 10,000 નો સીધો ફાયદો થાય છે। એક ખેડૂતની વ્યથા બોલે છે। તમે પાક વીમો હતો ગુજરાતમાં બંધ કરી દીધો છે, પહેલા તમે કેટલું પ્રીમિયમ પ્રાઇવેટ કંપનીને ભરતા હતા, એ થોડીક સહાય જાહેર કરો આજે ખેડૂતોને, કારણ કે ખેડૂત સરકાર એટલે કોઈ ભેટી નથી। એક દાખલા તરીકે તમે ટ્રસ્ટીઓ છે અને તમે પ્રજાએ તમને મત આપ્યો અને બેહાડ્યા, તમારી આત્મા કેમ નથી જાગતી? 200 મણ લેખે ખેડૂતોને જો ખાતામાં નાખી દઈએ તો સરકારને સીધા 90,400 નાખે તો પણ આ જે ખરીદી કરે છે એમાં પણ હજી તમને ખબર છે કે અગાઉના સમયે કેટલા ભ્રષ્ટાચાર થાય છે, હરગી જાય છે, કાકરા ભરે છે, બીજું ત્રીજું થાય છે। હું આજ સરકારને નમ્ર અપીલ કરવા આવ્યો છું એક ખેડૂત વતી કે હવે તો તમે ખેડૂત માટે જોવો, આજે ખેડૂતોને થોડીક સહાય થાય, થોડી। આવતા વર્ષે બિયારણ લેવાય તો મૂંઘા મળશે, કારણ કે આ વર્ષે ભાવ થશે 80% મગફળી તો બગડી ગઈ છે। હવે તમારા આ ટેકાના ભાવની જે ખરીદીના ડીંડક તમે બંધ કરો એવી નમ્ર અપીલ કરું છું ખેડૂત વતી।
કારણ કે 80% ખેડૂતોની મગફળી ચાલશે નહીં, કારણ કે માવઠાને લીધે પલળી ગઈ છે. તો તમારે જે સહાય દેવી હતી તો એ સહાય રૂપે તમે 125 મણ મગફળી લીધી હોત ને 1700 લેખે તો 2,12,500 થાય. તમારે સીધી 800 રૂપિયા લેખે લેખો તો 1 લાખની ખોટ છે. ખાલી 1 લાખ ખેડૂતને નાખી દો ને આમ લેખીને કે અમે 200 મણ મગફળી લેશું, 452 રૂપિયા લેખે ખેડૂતના ખાતામાં નાખી દેશું, તો પણ 90,400 થાય. તોય પણ તમને 10,000 રૂપિયાનો સરકારને ફાયદો થાય. હું એક ખેડૂત તમને ફાયદો બતાવું. એટલે આ વખતે સરકારશ્રીને વિનંતી છે કે તમારે સેટેલાઇટ જ જોઈ લીજો, ખેડૂતોને ખાલી હેરાન ન કરતા. એવી નમ્ર અપીલ સાથે હું મારી વાતને વિરમું છું. જય જવાન જય કિસાન. આ સરકારને સદબુદ્ધિ આપે એવી દ્વારકાધીશ મેરા પ્રાર્થના. આ વર્ષે ભાવાંતર યોજના લાવો એવી નમ્ર અપીલ.